નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માહિતીનું નિયમન સ્વાધ્યાય 5.2 ના પીરિયડ 2 ની અંદર પાછા આપણે ભેગા થયા છે. એની અંદર દાખલા નંબર 3 આપણને શું આપેલો છે? જો નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. આ જે માહિતી આપી છે એ માહિતી માટે આપણે પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ આપણે તૈયાર કરવાનો છે. બરાબર છે? કોષ્ટકમાં આપેલી વિગતો લોકોની પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. બરાબર છે? એટલે કુલ ટોટલ 36 લોકોને પૂછવામાં આવ્યું કે ભાઈ વાદળી રંગ કેટલા જણને ગમે છે? તો 18 માણસો એવું કીધું કે ભાઈ અમને વાદળી રંગ ગમે છે. લીલો રંગ 9 માણસોએ કીધું કે અમને લીલો રંગ ગમે છે. લાલ રંગ 6 માણસોએ એવો જવાબ આપ્યો કે અમને લાલ રંગ ગમે છે. પીળો રંગ 3 માણસોએ એટલે કે 3 વ્યક્તિઓએ જવાબ આપ્યો કે અમને પીળો રંગ ગમે છે. તો કુલ ટોટલ સંખ્યા કેટલી છે? 360. હવે આ માહિતી પરથી આપણે શું બનાવવાનો છે? પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ બનાવવો છે. બરાબર છે? હવે આપણને ખબર છે કે વર્તુળ આલેખ બનાવવા માટે આપણે કોની મદદ લેવી પડે છે? અંશ માપ. પહેલું શું શોધવું પડે? એનો અંશ માપ. કેટલા માપનો ખૂણો બને છે એ આપણે શોધવું પડે. બરાબર છે? એટલે કેટલા અંશનો વૃત્તાંશ કોણ એટલે કે કેટલો ભાગ વાદળી રંગનો થશે, કેટલો ભાગ લીલા રંગનો થશે, કેટલો ભાગ લાલ રંગનો થશે અને કેટલો ભાગ પીળા રંગનો થશે. એ શોધવા માટે આપણે શું કરવું પડશે? પહેલા એનો ખૂણો, કેટલા અંશનો ખૂણો બને છે, કેટલા અંશનો વૃત્તાંશ કોણ બને છે એ આપણે શોધવું પડશે. બરાબર છે? તો આપણે પહેલા લખીએ કુલ સંખ્યા કેટલી છે? 360. બરાબર છે? હવે કુલ સંખ્યા કેટલી છે? તો કે 36. બરાબર? હવે 36 વ્યક્તિઓ માટે આખું વર્તુળ છે. સમજો, 36 વ્યક્તિઓ માટે આખું વર્તુળ છે અને આખું વર્તુળ બરાબર કેટલા અંશ? તો કે 360. આ ખાસ યાદ રાખજો. 36 વ્યક્તિઓ માટેનું આખું વર્તુળ છે અને 36 વ્યક્તિઓ માટેનો કુલ ટોટલ આનો અંશ માપ કેટલો થાય આખા વર્તુળનો? 360. બરાબર છે? તો આપણે લખીએ, ચાલો, વાદળી રંગને સંગત વૃત્તાંશ કોણ. વૃત્તાંશ કોણ એટલે કે આ વર્તુળની અંદર વાદળી રંગનો ભાગ કેટલો હશે એ શોધવા માટે એ માપનો ખૂણો કેટલા અંશનો ભાગની અંદર કેટલા ભાગમાં આ વાદળી રંગ આવશે એ માટે આપણે એનો વૃત્તાંશ કોણ શોધવો પડે. બરાબર છે? ચાલો, એની માટે વાદળી રંગ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો કે 18. છેદમાં કુલ સંખ્યા કેટલી છે? તો કે 36. અને આપણે પહેલા જ કીધું કે વર્તુળ આલેખ દોરવા માટે આપણે અંશ માપની મદદ લેવી પડે. તો અંશ માપ કુલ ટોટલ આખા વર્તુળનો અંશ માપ કેટલું થયું? 360 અંશ. બરાબર છે? ચાલો, 36 એકુ 36 અને આ 0 ચડાઈ દો 10 અંશ. 18 એકુ 18 અને આ 0 180 અંશ. કેટલું થયું? 180 અંશ. બરાબર? એટલે વાદળી રંગનો ખૂણો આની અંદર આપણે કેટલા આ વર્તુળમાં કેટલા અંશનો આવશે? 180 અંશનો. બરાબર છે? ચાલો, બી કયો આવ્યો? આવે લીલો રંગ. લીલા રંગને સંગત વૃત્તાંશ કોણ. બરાબર. ચાલો, લીલો રંગ કેટલા જણે પસંદ કર્યો? તો કે 9 ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે? 36. બરાબર? અને અંશ માપ આખા વર્તુળનો અંશ માપ કેટલું? 360 અંશ. ચાલો, 36 એકુ 36 ને બિંદુ ચડાવી દો 10 અંશ. 10 નવા 90. ચાલો, તો આ જે વર્તુળ આલેખ દોરશું એની અંદર લીલા રંગનો ભાગ કેટલો હશે? 90 અંશનો. કેટલા અંશનો હશે? 90 અંશનો. હવે લાલ રંગની વાત કરીએ. સી, લાલ રંગને સંગત વૃત્તાંશ કોણ. ચાલો, લાલ રંગ કેટલો છે? 6. કુલ સંખ્યા કેટલી છે? 36 ગુણ્યા 360 અંશ બરાબર 36 એકુ 36 10 અંશ બરાબર 60 અંશ. ચાલો, તો લાલ રંગ આમાં કેટલો ભાગ હશે? કેટલા અંશનો ખૂણો હશે? તો કે 60 અંશનો. બરાબર છે? ચાલો, ડી
ડી કયો રંગ આવ્યો? પીળો. પીળા રંગને સંગત વૃત્તાંશ કોણ? ચાલો, પીળો રંગ કેટલા જણે પસંદ કર્યો છે? 3 જણે. કુલ સંખ્યા કેટલી છે? 36. અને આખા વર્તુળનો અંશ માપ કેટલું? 360 અંશ બરાબર 30 અંશ. તો આ જે વર્તુળ આલેખ દોરીશું એની અંદર પીળો રંગ કેટલો ભાગ દર્શાવશે? તો કે 30 અંશનો એનો વૃત્તાંશ કોણ હશે. બરાબર છે. હવે આની પરથી આ માપ પરથી આપણે શું દોરવાનું છે ખબર તમને? આ માપ પરથી આપણે વર્તુળ આલેખ દોરવાનો છે. આ તમે ગણી જશો ને તો એ 360 થશે. જો 180 પછી આ 90 60 અને 30 એટલે 90 ને આ 60 150 માં 30 ઉમેરો 180 180 ના 180 360 થઈ ગયા. આખો વર્તુળ થઈ ગયું. હવે આપણે પરિકરની મદદથી આવું પરિકર આવે છે તમારી નોટબુકની અંદર. આ પરિકરની મદદથી તમારે શું કરવાનું છે ખબર? એક વર્તુળ દોરવાનું છે. ચાલો, પરિકરનો ઉપયોગ કરીને તમારે નોટબુકની અંદર આવું પરિકર આવે છે કંપાસ બોક્સની અંદર આપણું. એની મદદથી તમારે નોટબુકની અંદર આવું એક વર્તુળ દોરવાનું છે અને ત્યારબાદ આ જે માહિતી છે એનો ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ કરીને આપણે પાઈ ચાર્ટ દોરવાનો છે. હવે સૌપ્રથમ આપણે શું કરવાનું ખબર તમને? કે એક ત્રિજ્યા દોરી દો. આ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળના કેન્દ્રથી આપણે એક ત્રિજ્યા દોરી દઈએ. ચાલો, આ ત્રિજ્યા દોરી છે. બરાબર. હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે. આ છે કોણ માપક. એની મદદથી આપણે પહેલો વાદળી રંગ માટે કેટલા? 180 અંશ. 180 અંશ છે. અહીંથી ગણવાનું 10 20 30 40 50 60 70 80 90 100 110 120 130 140 150 160 170 ને 180 એટલે સીધી જ લાઈનમાં આવશે. સીધી લાઈનમાં. કઈ લાઈનમાં આવશે? એમ સીધી જ લાઈનમાં. સીધી લાઈન આપણે અહીં દોરી દઈએ. બરાબર છે. આ ખૂણો કેટલાનો બન્યો? 180 અંશનો. કેટલાનો બન્યો? 180 અંશનો. 180 અંશ. કયો રંગ છે? તો કે વાદળી રંગ. કયો રંગ છે? વાદળી રંગ. અહીં આપણે લખી દઈએ કે 180 તો કે વાદળી રંગ. બરાબર. એટલે આ ભાગ છે 180 નો એ વાદળી રંગ દર્શાવે છે. હવે તમે જુઓ લીલા રંગનો વૃત્તાંશ કોણ? તો કે 90. કેટલો છે? 90 છે. તો આપણે શું કરવાનું? કોણ માપક લેવાનું એને આમ મૂકી દેવાનું અને અહીંથી ગણી લેવાનું 10 20 30 40 50 60 70 80 અને 90. 90 કઈ આવશે? એકદમ સીધે. બરાબર. માપપટ્ટીથી દોરી દો. ચાલો, આ કેટલા અંશનો ખૂણો બન્યો? તો કે 90 અંશનો. અને 90 અંશ શું દર્શાવે છે? તો કે લીલો રંગ. લીલો રંગ. બરાબર. ચાલો, એની પછી લાલ રંગ કેટલા અંશ દર્શાવે છે? તો કે 60 અંશ. બરાબર છે. કોણ માપક તમે આ મૂકી દો. અહીંથી ગણો 10 20 30 40 50 અને 60. 60 કઈ છે? તો કે આઈ આ 60 અંશનો ખૂણો. 60 અંશ શું છે? જો લાલ રંગ. આ વૈધો એ કેટલા અંશનો ખૂણો? તો કે 30 અંશનો. એ કયો દર્શાવે છે? પીળો રંગ. બરાબર. એટલે આ જે માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરીને આપણે પહેલું શું શોધ્યું? એના અંશ માપ શોધી કાઢ્યા
એના કેટલા અંશનો ખૂણો છે તે શોધી કાઢ્યો અને એ ખૂણાનો ઉપયોગ કરીને આપણે આખો વર્તુળ આલેખ તૈયાર કર્યો છે. બરાબર છે. આમ તમે આડેધડ વર્તુળ આલેખ આમ બનાવી દો આમ આવું કે ભાઈ આ પીળો રંગ, આ લાલ રંગ, આ લીલો રંગ, આ ના ચાલે. બરાબર. આ માહિતી પરથી આપણે પહેલું શું કરવું પડે, એના અંશ માપ, એના ખૂણા શોધવા પડે અને એ ખૂણા માપીને પછી જ આપણે એ ભાગોને આપણે વર્તુળ આલેખની અંદર દર્શાવી શકીએ છીએ. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે દાખલા નંબર 3 આપણો અહીં પૂરો થાય છે. હવે નેક્સ્ટ દાખલા નંબર આપણે 4 જોઈએ. ચાલો દાખલા નંબર 4 ની વાત કરીએ. દાખલા નંબર 4 ની અંદર શું કહે છે, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો. અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 માંથી મેળવેલ ગુણ દર્શાવેલ છે. આપણને એક વર્તુળ આલેખ દોરી નાખ્યો છે કે ભાઈ ગણિતની અંદર 90 અંશનો ખૂણો છે એ ગણિતનો છે, 65 અંશનો સામાજિક વિજ્ઞાનનો છે, 80 અંશનો વિજ્ઞાનનો છે, 70 અંશનો હિન્દીનો છે અને અંગ્રેજીનો કેટલા અંશનો છે, 55 અંશનો છે. બરાબર. હવે કુલ ગુણ આપણને કેટલા આપ્યા છે, જો કુલ ગુણ પરીક્ષામાં કેટલા છે, 540. હવે 540 હોય તો એનો વૃત્તાંશ કોણ એટલે કે આખા વર્તુળનો બધા જ ભાગનો સરવાળો કેટલો થાય, 360 અંશ. બરાબર છે. આ બધાનો તમે સરવાળો કરશો તો કેટલો થાય, 360 અંશ. અને બધાનો સરવાળો કરો એટલે બધા જ વિષય આવી જાય. બરાબર. કુલ ગુણ 540 છે. 540 ગુણને સંગત વૃત્તાંશ કોણ કેટલો છે, 360 અંશ. 540 ગુણ હોય એટલે આખું વર્તુળ આવી જાય અને આખું વર્તુળ બરાબર કેટલા અંશ તો કે 360 અંશ. હવે પહેલો પ્રશ્ન આપણને કયો છે, જો કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે, એવું આપણને પૂછે છે. કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે. હવે પાઠ્યપુસ્તકની અંદર આપણને આપેલું છે સૂચન કરીને, તમે જુઓ કે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 અંશ છે. એટલે આપણે લખીએ 540 ગુણને સંગત વૃત્તાંશ કોણ બરાબર 360 અંશ. અને આપણને પણ ખબર છે કે કુલ ગુણ 540 છે તો આખું વર્તુળ આવી જાય તો એનો વૃત્તાંશ કોણ થાય, કેટલો થયો, 360 અંશ. હવે આપણને કયા વિષયમાં વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવ્યા છે એવું કીધું છે. તો આપણે લખીએ 105 ગુણને સંગત વૃત્તાંશ કોણ બરાબર કેટલો, એવું આપણને કહે છે. બરાબર છે. હવે તમે જુઓ કે ,105 અને 360 એ કઈ આવશે, ઉપર અને નીચે કેટલા આવશે, 540. કેટલા આવશે, 540. આ પદ અને આ પદ કઈ આવશે, ઉપર અને 540 કઈ આવશે, નીચે. બરાબર 105 ગુણ્યા 360 અંશ છેદમાં 540. બરાબર છે. હવે આપણે જોઈએ કે આ બિંદુ જાય, આ બિંદુ જાય. બરાબર છે. હવે 54 ને આપણે 3 વડે ભાગી જોઈએ. 3 × 3 1 વધે, નહીં ભગાય. બરાબર છે. હવે 27 ને આપણે 4 વડે ભાગીએ. 7 ચોક 2808 વધી 2 4 દુના 8 9 ને 10 108 થયા છે. બરાબર છે. હવે 54 ને આપણે 105 વડે ભાગીને ટ્રાય કરી જોઈએ. ચાલો આ બિંદુ જાય, આ બિંદુ જાય. બરાબર. હવે 18 તારી 54 35 તારી 105. બરાબર. 18 દુના 36 35 દુના 70 એટલે કેટલા અંશ થશે, 70. બરાબર. હવે 70 અંશ વાળો ખૂણો કયો છે, તો કે આવી ગયો
બરાબર. તો કયો વિષય છે? તો કે હિન્દી. કયો વિષય છે? હિન્દી. બરાબર છે. તો આમ વર્તુળ આલેખ જોતા હિન્દીમાં 105 ગુણ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. ચાલો હવે આગળ. બીજું શું કે છે? જો હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે. બરાબર છે. હવે તમે જુઓ, ગણિત વિષયનો વૃત્તાંશ કોણ કેટલો છે? 90 છે. આમ ગણિતના વિદ્યાર્થીઓએ ગણિત શાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ આપણે શોધી કાઢીએ. બરાબર. ગણિતનો વૃત્તાંશ કોણ કેટલો છે? 90. આપણે લખી દઈએ. ગણિતનો વૃત્તાંશ કોણ 90 છે. બરાબર. ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, ગણિત શાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ. બરાબર. ચાલો અહીં કેવું કર્યું તો આપણે ગણિત શાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ બરાબર કેટલા અંશનો ખૂણો છે? જો ગણિતનો તો કે 90 અંશનો. બરાબર. છેદમાં આખા વર્તુળનું અંશ માપ કેટલું છે? તો કે 360 અંશ. બરાબર. ગુણ્યા કુલ ગુણ કેટલા છે? તો કે 540. બરાબર. હવે તમે જુઓ, આ બિંદુ જશે, આ બિંદુ 9 ચોક 36. હવે 54 ભાગ્યા 4, 540 ભાગ્યા 4 કરી દઈએ. 4 એકુ 4, 1 વધે, ઉપરથી 4 ઉતારીએ, 4 તારી 12, 2 વધશે, 4 25, 135. આ 4 છે. બરાબર છે. કેટલા થયા? 135. હવે ગણિત વિષયની વાત થઈ, અહીં આપણે લખી દઈએ બરાબર 135. આવાની અંદર મેળવા તો કે ગણિતની અંદર. હવે આપણને શું કીધું છે? હિન્દી વિષયનું શોધવું પડશે. આ જ રીતે આપણે હિન્દી વિષયનો વૃત્તાંશ કોણ કેટલો છે? બોલો જો. હિન્દી વિષયનો તો કે હિન્દી વિષયનો આપણે ગુણ પહેલા શોધી કાઢ્યા છે. જો કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે? તો કે દાખલા નંબર 1 ના આધારે જોઈએ તો કે હિન્દી વિષયમાં કેટલા ગુણ મેળવ્યા છે? 105 ગુણ. બરાબર છે. તો આપણે લખીએ કે હિન્દી વિષયમાં ₹105 ગુણ મેળવેલા છે. બરાબર છે. હવે પ્રશ્ન શું છે? હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવેલા છે? તો ગણિત શાસ્ત્રમાં મેળવેલા વધુ ગુણ બરાબર ગણિત શાસ્ત્રના ગુણ માઇનસ હિન્દીના ગુણ. ગણિત શાસ્ત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે? 135. અને હિન્દીમાં કેટલા છે? 105. બરાબર કેટલા ગુણ થશે? 30 ગુણ. બરાબર. તો ગણિત શાસ્ત્રની અંદર કેટલા? તો કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં 30 ગુણ વધારે મેળવેલ છે.
હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં 30 ગુણ વધુ મેળવેલ છે. એની પછી દાખલા નંબર 3 શું કહે છે જો, ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો કે વૃત્તાંશ કોણ પાસેના ખૂણાના માપનો ઉપયોગ કરો એવું આપણને કહે છે. એટલે આપણે શું કરવાનો છે, આ ખૂણાનો ઉપયોગ કરવાનો છે. પહેલા આપણે કોના માપ ગુણ જોવાના છે, તો કે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના વૃત્તાંશ કોણ. સામાજિક વિજ્ઞાન પ્લસ ગણિત શાસ્ત્ર, ગણિત શાસ્ત્રનો વૃત્તાંશ કોણ. ચાલો, સામાજિક વિજ્ઞાનનો કેટલો છે 65 વત્તા ગણિતનો કેટલો છે 90, એટલે કેટલો થશે 155. બરાબર છે. સામાજિક વિજ્ઞાન અને ગણિતનો વૃત્તાંશ કોણ કેટલો છે 155 છે. હવે આપણે વિજ્ઞાન અને હિન્દી, વિજ્ઞાન વત્તા હિન્દી નો વૃત્તાંશ કોણ. ચાલો, વિજ્ઞાનનો કેટલો છે તો કે 80 અંશ, હિન્દીનો કેટલો છે 70 અંશ, 150 અંશ. બરાબર છે. આપણને શું કીધું છે, કોનો વધારે છે, કોનો વધારે છે. તો સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ કેવા છે, વધારે છે. સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ કેવા છે, વધારે છે. એટલે આપણે લખશું 155 અંશ ગ્રેટર ધેન 150 અંશ. 150 કરતા 155 મોટા છે. એટલે સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્ર ના ગુણ કેવા છે, વધુ છે. બરાબર છે. આ તો આપણો દાખલા નંબર 4 છે. એકદમ સહેલો, શાંતિથી તમારે દાખલો જોવાનો છે ને નોટબુકમાં લખવાનો છે. ચાલો, દાખલા નંબર 5. તમે પણ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, હું વાંચું છું. દાખલા નંબર 5 ની અંદર શું કહે છે જો, એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા, એક છાત્રાલયની અંદર જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. ચાલો, ભાષા કઈ કઈ ભાષા છે, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી, સિંધી. ચાલો, વિદ્યાર્થીઓની સંખ્યા, ગુજરાતી બોલતા વિદ્યાર્થી કેટલા તો કે 40, અંગ્રેજી બોલતા વિદ્યાર્થી કેટલા તો કે 12, ઉર્દુ બોલતા વિદ્યાર્થી કેટલા તો કે 9, હિન્દી બોલતા વિદ્યાર્થી કેટલા 7 અને સિંધી ભાષા બોલતા વિદ્યાર્થી કેટલા 4. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 72. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 72. હવે આપણને એનો શું બનાવવાનો છે ખબર તમને, પાઈ ચાર્ટ બનાવવા કીધો છે. શું બનાવવા કીધો છે, પાઈ ચાર્ટ. હવે 72 વિદ્યાર્થી હોય તો આખું અંશ માપ હોય, વર્તુળનું આખું અંશ માપ, આખું વર્તુળ. બરાબર. અને આખું વર્તુળ એટલે કેટલું અંશ માપ, 360 અંશ. અને 360 અંશ માપ હોય તો વિદ્યાર્થી કેટલા આવે 72. બરાબર છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. હવે જુઓ, પહેલું આપણને વિદ્યાર્થીની સંખ્યા આપી છે, એટલે આપણે શું કરવું પડશે, આ પાઈ ચાર્ટ બનાવવાનો છે એટલે એનું અંશ માપ આપણે શોધવું પડશે કે કેટલા અંશનો વૃત્તાંશ કોણની જરૂર પડશે, કેટલા અંશનો વૃત્તાંશ કોણ હશે એ આપણે શોધવાનું છે. તો આપણે લખીએ ગુજરાતી ભાષાને સંગત વૃત્તાંશ કોણ બરાબર. ચાલો, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 40, વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે કે 72, તો કે 40/72 ગુણ્યા આખું જે વર્તુળ છે આપણો પાઈ ચાર્ટ છે, આખા વર્તુળનો
વૃતાંશ કોણ એટલે કે આખા વર્તુળનું માપ કેટલું હોય તો કે 360 અંશ. ભાગ ઉડાડીએ 72 પંચા 360 બરાબર છે. 72 પંચા 72 પંચા કેટલો થાય 360 અંશ. 4 પંચા 20 બરાબર કેટલા અંશ થાય 200 અંશ. ચાલો અંગ્રેજી ભાષાને સંગત વૃતાંશ કોણ અંગ્રેજી ભાષાવાળા કેટલા છે તો કે 12 12 ના છેદમાં 72 તો કે 12 પંચા 60 એટલે 12 ખરે 72 પંચા 360 એટલે 12 પંચા 60. તો આ કેટલા અંશનો ખૂણો બનાવશે અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થીઓનો વૃતાંશ કોણ કેટલો તો કે 60 અંશ. હવે 72 પંચા 360 9 પાછું 45 અંશ. આ કોનું થશે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીનો વૃતાંશ કોણ. હિન્દી ભાષાને સંગત વૃતાંશ કોણ તો કે 72 પંચા કેટલા થાય 360. તો હિન્દી ભાષા 7 પંચા 35 કેટલા અંશનો ખૂણો બનાવશે 35 અંશ. હવે સિંધી ભાષા સંગત વૃતાંશ કોણ કેટલા છે તો કે 4 4 ના છેદમાં 72 72 પંચા બરાબર 4 પંચા 20 અંશ બરાબર છે. હવે આપણને માપ મળી ગયું આટલા અંશનો વૃતાંશ કોણ હશે. 200 અંશનો હોય તો કે ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થી. 60 અંશનો તો કે અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થી નો આ ખૂણો વૃતાંશ કોણ. ઉર્દુ ભાષાનો સંગત વૃતાંશ કોણ કેટલો 45 અંશ. હિન્દી ભાષાને સંગત વૃતાંશ કોણ કેટલો તો કે 350 અંશ. અને સિંધી ભાષાને અનુરૂપ વૃતાંશ કોણ કેટલો તો કે 20 અંશ બરાબર છે. હવે આપણે શું કરવાનું છે કે આપણો જે પાઈ ચાર્ટ બનાવવાનો છે એટલે આલેખની અંદર આ માહિતીનો ઉપયોગ કરવાનો છે. એટલે આપણે લખીએ આ માહિતીના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે બરાબર છે. ચાલો આ શું છે આ પરિકર છે. પરિકરનો ઉપયોગ કરીને તમારે નોટબુકની અંદર શું દોરવાનો છે આખું વર્તુળ દોરવાનું છે. ચાલો ગુજરાતી ભાષાનો વૃતાંશ કોણ કેટલો છે 250 અંશ. હવે આપણે શું કરવાનું છે તે તમને કહું. હવે કોણ માપકની મદદથી આપણે જ્યારે ખૂણા દોરીએ છીએ ત્યારે આ કોણ માપકની મદદથી આપણે 180 અંશનો ખૂણો દોરી શકશું. 180 અંશનો. તો આપણે શું કરવાનું ખબર આપણને ખબર છે કે સીધી લીટી દોર દઈએ. આમ તમે જુઓ કોણ માપક મૂકો અને સીધી લીટી દોરો તો કે 180 અંશ. કેટલા અંશ થાય 180. પણ આપણે શું કરવાના છે 200 દોરવાના છે. કેટલા દોરવાના છે 200 અંશ આપણે દોરવાના છે બરાબર. તો શું કરવાનું ખબર તમને 180 200 કરવા માટે 20 ખૂટે છે ને તો એને કોણ માપક આમ મૂકી દેવાનું. અને કોણ માપક મૂક્યા પછી તમારે શું કરવાનું 10 અને 20 તો કે 20 કઈ આવશે અહીંયા બરાબર. આપણે 20 અહીં પેન્સિલ થી જોડી દેવાના. બરાબર. તો 180 ના 20 200 થઈ ગયા. આ આપણે ઇરેઝરની મદદથી આ લીટી આપણે બોલી નાખવાની. આ કેટલા અંશનો ખૂણો થઈ ગયો આપણો 200 અંશ. આ કેટલા અંશનો થયો 200 અંશ બરાબર છે. હવે 200 અંશની અંદર કઈ ભાષા છે તો કે ગુજરાતી. ચાલો પછી કેટલા અંશનો છે 60 અંશનો. આનો ઉપયોગ કરો કોણ માપકનો ઉપયોગ કરો ગણો 60 અંશ 10 20 30 40 50 અને 40 ફરી ગઈ 10 20 30 40 50 અને 60 એટલે અહીં આવશે. આ 60 અંશનો ખૂણો. 60 અંશનો ખૂણો શું છે તો કે અંગ્રેજી. ચાલો પછી કેટલા અંશનો તો કે 45 અંશનો. એટલે અહીંથી માપી લો
20 30 આ 45 અંશનો, પછી કેટલાનો છે 20 અંશનો, અહીંથી આપણે જોઈ લઈએ આ 45 અંશનો, પછી 20 અંશનો, આ 20 અંશનો. બરાબર. 45 અંશનો કયો હતો? તો કે ઉર્દુ. 35 અંશનો કયો હતો? 20 અંશનો કયો હતો? સિંધી. આઈ સિંધી. ને 35 અંશનો આ કયો રહેશે? હિન્દી. બરાબર છે. આ રીતે આપણે શું કરવાનો છે? પાઈ ચાર્ટ દોરવાનો છે. શું દોરવાનો છે? પાઈ ચાર્ટ. ચાલો આપણું સ્વાધ્યાય 5.2 અહીં પૂરું થાય છે. બરાબર છે. હવે આની પછીનું સ્વાધ્યાય આપણું 5.3 સંભાવનાની આપણે વાત કરીશું.